સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર અંડરબ્રિજ ઓવરબ્રિજ તેમજ સર્વિસ રોડ મામલે સ્થાનિકોને પડતી પરેશાનીઓ દૂર કરવા માટે લોકસભામાં સાબરકાંઠાના સાંસદ દ્વારા પાયારૂપ રજૂઆત કરાઈ હતી, જેમાં આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખી લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા સ્થળ તપાસ કરી તેમજ જરૂરી સૂચનો આપી તાત્કાલિક ધોરણે સ્થાનિક ગ્રામજનોની માંગણી સહિત વહીવટીતંત્ર દ્વારા સર્જાયેલી વિસંગતતા દૂર કરી છે। સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 દિલ્હી તેમજ મુંબઈ માટે સેતુ સ્વરૂપ છે। આ નેશનલ હાઈવે થકી રોજના હજારો લોકો અવરજવર કરે છે। સાથોસાથ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સ્થાનિક કક્ષાએ ગ્રામજનોને તેમજ નગરપાલિકાનો વિરોધ હોવા છતાં કેટલીક જગ્યાએ ખોટું બાંધકામ કરાયું હોવાનું પણ ખેડૂતો સહિત ગ્રામજનોને ધ્યાને આવ્યું। જોકે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાએ આ મામલે લોકસભામાં રજૂઆત કરી હતી તેમજ ખેડૂતોને પડતી પારાવાર સમસ્યા દૂર કરવા રજૂઆત કરી, જે પગલે આજે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સહિત નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખી સાબરકાંઠાના શામળાજીથી લઈ હિંમતનગર સુધી ઓવરબ્રિજ, અંડરબ્રિજ તેમજ સર્વિસ રોડ મામલે જરૂરી સૂચનો અપાયા છે। સાથોસાથ તંત્ર દ્વારા અંડરપાસ મામલે પણ પાયારૂપ રજૂઆત કરી ખેડૂતો સહિત ગ્રામજનો માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ રજૂઆત કરાઈ છે, જે પગલે નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાતી વિવિધ સમસ્યાનો આગામી સમયમાં પાયારૂપ હોલ નીકળે તો નવાય નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સંસદમાં રજૂઆત કરી હતી। નેશનલ હાઈવે જે બની રહ્યો છે એના જે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે એમના સાથે અમે આજે રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી અને જે જગ્યાએ અમુક જરૂરિયાત હતી એવી જગ્યાએ અંડરપાસની માગણી પણ કરી હતી। એના અનુસંધાને ગામ લોકોને સાથે રાખી એમના પ્રશ્નો સાંભળી અને રૂબરૂ સ્થળ મુલાકાત કરી અને પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે એ રીતની અમે અધિકારીઓને સૂચના પણ આપી હતી અને એમણે સકારાત્મક વલણ દાખવી અને કામ કરવા માટેની બાંહેધરી પણ આપી હતી। અને જે બ્રિજ ચાલુ છે એ હાલ હિંમતનગરના જે બ્રિજ ચાલુ છે એનું કામ પણ પૂર ગતિમાં છે અને ટૂંક સમયમાં એ બ્રિજ પણ શરૂ થઈ જશે, એટલે જે જનતાની ટ્રાફિકની સમસ્યા હતી એ સમસ્યાનું પણ નિરાકરણ થઈ જશે। અંડરપાસ માટે રસુલપુર અને હિંમતનગર તાલુકાનું પીપલોદી હતું, એક ભિલોડા તાલુકાનું ગળાદર કંપા ગામ હતું। ત્યાં ગ્રામજનોએ માગણી કરી હતી એમના ખેતર, એમના દૂધ ભરાવા જવાની જગ્યા, આ તમામ વસ્તુઓથી એમને જે આવવા જવામાં તકલીફ પડતી હતી, ખાસ કરીને ખેડૂતોને તકલીફ હતી। તો અધિકારીઓને સાથે રાખી અને અમે એ સ્થળ પણ બતાવ્યા છે અને અધિકારીઓએ આ બાબતે ઘટતું કરવા પણ અમને જણાવ્યું છે।